કુંભ રાશિના લોકો 12 વર્ષ પછી એક નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. ફરી એકવાર તમારું જીવન બદલવા જઈ રહ્યું છે. આપણા જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જ્યારે પણ મોટા ગ્રહો પોતાની રાશિ બદલે છે, જ્યારે તેઓ બ્રહ્માંડમાં પોતાની સ્થિતિ બદલે છે, ત્યારે તેમણે કંઈક મોટું કર્યું છે અને તેમણે દેશ અને દુનિયાનો નકશો બદલી નાખ્યો છે. સમગ્ર માનવ જીવન પ્રભાવિત થયું છે. આજે આપણે એવા જ એક ગ્રહ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આ બ્રહ્માંડના નક્ષત્રમાં સૌથી મોટા ગ્રહ માનવામાં આવે છે, જે કુંભ રાશિને પણ પ્રભાવિત કરશે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિ 1 મેના પરિવર્તન કરશે ત્યારે તેની અસર ભારતની સાથે સમગ્ર વિશ્વ પર પડશે. 1 મેથી 14 મે 2025ની વચ્ચે જેનું ટેકનોલોજી ક્ષેત્રે મોટું નામ છે, તે દેશો ભયંકર યુદ્ધ, કુદરતના પ્રકોપથી પીડાશે. ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે આગળ વધશે. ભારતને એક શક્તિશાળી દેશની ઓળખ મળશે. દેશની મોટી મોટી પાર્ટીઓ જે પરિવાર અને પોતાનું જ કલ્યાણ કરવાની ઈચ્છા રાખે છે, તે પોતાના અસ્તિત્વ માટે લડતી નજર આવશે. અને આગામી 1 વર્ષમાં ભારતના ભવિષ્યને લઈને મોટો નિર્ણય પણ લેવામાં આવશે, જેને દેશ દુનિયા સદીઓ સુધી યાદ રાખશે. આ બધા ફેરફારની સાથે સૌથી વધુ અસર જ્યોતિષશાસ્ત્રની 11મી રાશિ એટલે કે કુંભ રાશિ પર થવા જઈ રહી છે. તેથી આજે આપણે આ વિશે વાત કરીશું. જ્યારે પૃથ્વીથી લગભગ 590 લાખ કિલોમીટર દૂર ગુરુ ગ્રહ રાશિ બદલશે તો તે તમારા જીવન પર કેવી અસર કરશે, પૈસા, પ્રેમ, સામાજિક આર્થિક દૃષ્ટિકોણથી શું ફેરફારો કરશે. ચાલો વિગતવાર જાણીએ કે તે કેવી રીતે સુખનું સર્જન કરશે. હું પ્રદીપ મહેતા વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે તમારે ખૂબ જ શાંતિથી ધ્યાનથી સાંભળવું પડશે. મિત્રો, 1 મેથી 14 મે 2025 સુધીનો આખો સમયગાળો પ્રેમના દૃષ્ટિકોણથી, પારિવારિક દૃષ્ટિકોણથી, આર્થિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તમારા માટે ઘણી તકો લઈને આવી રહ્યો છે. ઘણા ફાયદા સાથે કેટલાક સાવચેતીઓ, કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પણ થશે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય. 1 મેથી જ્યારે ગુરુ શુક્રની માલિકીની રાશિમાં પહોંચશે ને ત્યારે તે તમામ પ્રકારની સુખ સુવિધાઓમાંનો વધારો કરશે. નોકરીમાં તમને સારી તકો મળશે, માન સન્માન વધશે, પરિવારના સભ્યોનો સારો લાભ મળવા લાગશે, મન પ્રસન્ન રહેશે, તમને દરેક કાર્યમાં સફળતા મળશે, પોસ્ટ મળશે, ઘરમાં માંગલિક ઉત્સવનું આયોજન થશે. ગુરુના કારણે તર્ક શક્તિ અને સમજણ વધશે. યોગ્ય નિર્ણયો લેવાથી તમે શેરબજાર, સટ્ટેબાજી કે લોટરી વગેરેમાં પણ નફો પ્રાપ્ત કરી શકશો અથવા તો થઈ શકે છે. મિત્રો, વેદ પુરાણ અનુસાર ગુરુને તમામ દેવી દેવતાઓના સલાહકાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગુરુ સત્યનું પ્રતીક છે. તે જ્ઞાન, આદર અને વિદ્વતાના કારક છે, જેના કારણે કુંભ રાશિના દરેક વિદ્યાર્થીઓને તેમના જીવનમાં શિક્ષણ સંબંધિત યોગ્ય દિશા મળશે. તેમને વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન મળશે. તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. જો કુંભ રાશિના જાતકો આ 1 વર્ષમાં અભ્યાસમાંથી પોતાનું મન ન હટાવે અને એકાગ્રતાથી પોતાનું ભણતર પર ધ્યાન આપે ને, કેન્દ્રિત કરીને, તો તેઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે અને સારી સફળતા પણ મેળવશે. કેમ કે ગુરુ તેમને તેમના સપના પૂરા કરવા વિદેશ પણ લઈ જઈ શકે છે. સંશોધન, મેડિકલ અને ભૂગોળ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે પણ સફળતાની તકો અને દરવાજા ખોલી શકે છે, સંભાવના બની રહી છે. 14 એપ્રિલ 2025 સુધી ગુરુ ગ્રહ તમારા પૈસાના ભાવ અને લાભના ભાવનો સ્વામી બનીને સુખના ઘરમાં રહેશે ને તો કામકાજમાં મોટા બદલાવ આવશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો સમય તમારા માટે સારું સાબિત થશે. તમને નવી નોકરીની તક મળશે. જો બધું બરાબર ચાલ્યું તો આ વર્ષે તમારું પ્રમોશન પણ પાકું થઈ જશે અને તેના ઉપર તમને વધારાની આવક પણ પ્રાપ્ત થશે. આવામાં ઉદ્યોગપતિઓ પણ રોકાણ કરીને પોતાનો ધંધો વધારવાનો પ્રયાસ કરે છે અને આ પ્રયાસોને પાખો મળે છે. રાજ્યના કર્મચારીઓ, કેન્દ્રીય કર્મચારીઓ અને ગુપ્ત સંસ્થાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ મોટી ભેટ મળે છે. માત્ર દેશમાં જ નહીં
પરંતુ વિદેશમાં પણ લાંબા પ્રવાસની તકો મળશે, કેમ કે ગુરુ અચાનક જ પૈસા આપે છે, મિલકત અને પ્રોપર્ટીનું પણ વેચાણ કરે છે અથવા તો એના સંબંધિત લાભો આપે છે. મિત્રો, ગુરુ ગ્રહને પ્રેમ, ન્યાય, સારા ગુણો, સારા શબ્દો અને સુખનો દેવતા માનવામાં આવે છે. જ્યારે પણ કુંડળીમાં ગુરુ ચોથા ભાવમાં હોય છે ને, ત્યારે વ્યક્તિ સદાચારી, ધાર્મિક, સંયમી અને સંતોષી બની જાય છે. આવી સ્થિતિમાં ગુરુના પરિવર્તનથી વ્યવસાયમાં અણધાર્યા સોદાઓ પ્રાપ્ત થાય છે. તે કારખાનામાં થયેલા નુકસાનને નફામાં બદલે છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ તેના પુત્ર નામે અથવા તેની પત્નીના નામે નાના વ્યવસાયને મોટી કંપનીમાં ફેરવવા માંગે છે ને, તો એ દિશા તરફ આગળ વધે છે અને વ્યક્તિને એના સંબંધિત લાભ પણ મળી જાય છે અને વ્યક્તિ પ્રસિદ્ધ અને ધનવાન બને છે. ઘણા બધા લાભોની સાથે સાથે 1 મઈ 2024થી થોડું સાવચેત પણ રહેવું પડશે, કેમ કે લાભ ભાવના ઘરનો સ્વામી. ઘણા બધા લાભોની સાથે સાથે 1 મેથી થોડું સાવચેત પણ રહેવું પડશે, કેમ કે લાભ ભાવના ઘરનો સ્વામી હોવાને કારણે ગુરુની સંપૂર્ણ દ્રષ્ટિ 8મા ભાવ પર રહેશે. તમારે મિત્રતામાં સાવચેત રહેવાની જરૂર પડશે. તમારા નવા મિત્રો મુશ્કેલી ઊભી કરી શકે છે અથવા આલ્કોહોલ, ધૂમ્રપાન અથવા કેફી દ્રવ્યો તમને પરેશાન કરી શકે છે. શક્ય છે કે વધુ પડતા કામનો બોજ અને દબાણને કારણે માનસિક સમસ્યાઓ પણ વધી શકે છે. નાના અકસ્માત અને પ્રિયજનો દ્વારા વિશ્વાસઘાત પણ થઈ શકે છે. તેથી લાભની સાથે આ બાબતોનું પણ ધ્યાન રાખવું આવનારા સમય માટે બેસ્ટ રહેશે. મિત્રો, જ્યારે પણ ગુરુનું સંપૂર્ણ ધ્યાન કર્મભાવ પર પડ્યું છે ને, ત્યારે તેણે આખી કારકિર્દી બદલી નાખી છે. મોટા અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ જેઓ શિક્ષણ સાથે જોડાયેલા છે, તેમને પણ તેનો લાભ મળ્યો છે. જે સોનું, ચાંદી, તાંબુ અને પિત્તળ જેવી ધાતુઓ સાથે જોડાયેલા છે, જેમનો ધંધો શૃંગારનો છે, જેઓ કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપે છે, જેઓ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું છે અથવા તો બદલી ગયું છે. કારણ કે ગુરુના સારા પ્રભાવને લીધે વ્યક્તિ ઊંચાઈઓને પામે છે, મુકદ્દમા અને કાયદાકીય બાબતોમાં સફળ થાય છે અને તે વ્યક્તિ વિદેશમાં રહે છે અને તે રેસ્ટોરન્ટ, હોટલ, વાહન, સ્ટોર સાથે સંકળાયેલો હોય છે ને, તો તેનું પૂરું ભાગ્ય જ બદલી ગયું છે. વેપાર અને રોકાણથી લાભ મળે છે. જેમની કુંડળીમાં ગુરુ સારી સ્થિતિમાં હોય અથવા મહાદશા ચાલી રહી હોય, તેમને આગામી 7 પેઢીઓ ખાઈ શકે એટલો લાભ મળ્યો છે. મિત્રો, હું હંમેશાથી કહેતો આવ્યો છું કે દરેક વ્યક્તિની કુંડળીની અંદર શુભ અને અશુભ યોગો રહેલા હોય છે. જ્યોતિષના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને સફળતાના શિખરો સુધી લઈ જાય છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીને જાણો, સમજો, નિવારણ કરો અને આગળ વધી જાઓ. જય ગુરુદત્ત, જય ગિરનારી.